તો આગળ 5 બેન્ડવાળા બેહાડ્યા ને પાછળ જાનવાળા અને લશ્કર નીકળ્યું. છોકરીવાળાને ઘેર ગયા ને પેલી સાસુ પોંખવાય તો સરું કંઈક થયું ને તો બેન્ચો લોડા ઉપરથી બધા પડ્યા. હા, ગોથમડું કંઈક પડ્યા. તો પેલો બાપો છોકરાને કહે કે છોડે આ છેલ્લી ઘડીએ તો અહીંયા દૂર આ બારણા ઉપર કેમ બધાને ઊંધા પાડ્યા? છોકરા કહે બાપા મેં કંઈ નહીં કર્યું, આ કોઈ બેન્ડ વાળાએ ચોદે મારા લોડા ઉપર બીડી ઓલવી ગયા. ચલો એ બી જીવી નાખ્યું. થોડા પૈસા કમાયા પછી આપણા માટે છોકરીઓ શોધાવા માંડ્યા. આપણે છોકરી હોય તો આપણા માટે છોકરા શોધાવા માંડ્યા. લગ્ન જીવનના પાત્રનું સિલેક્શન પાછો એમાં મા બાપની ઈચ્છા પ્રમાણે આપણે પાત્રનું સિલેક્શન કરીને આપણું લગ્ન જીવન શરૂ કર્યું. લગ્ન જીવનમાં પાછો એ જ ડખો બેન, જો આપણે હસબન્ડ હોય તો જીવવાનું પત્નીની ઈચ્છા પ્રમાણે, પત્ની હોય તો એને જીવવાનું પતિની ઈચ્છા પ્રમાણે. ચલો એ બી જીવી નાખ્યું. 65, 70, 75, 80 ની ઉંમર થઈ ગઈ. તન ને મન બધું વેકેશન ઉપર ઉતરી ગયું. જિંદગીનો લાસ્ટ ફેઝ પીરિયડ શરૂ થયો. ગોલ્ડન પીરિયડ ઓફ ધ લાઈફ, સિનિયર સિટીઝનનો લેબલ લાગી ગયું. એ જિંદગીનો છેલ્લો પીરિયડ બી બેન્ચો જીવવાનો આપણી છોકરાઓની ઈચ્છા પ્રમાણે. આપણી ઈચ્છા પ્રમાણે કરી શું છે કે બેન્ચો અહીં બેન જે મજા કરો છો ને એ તમારી ઈચ્છા પ્રમાણે કરો છો, અને હું અહીં બેન જે મજા કરું છું મારી ઈચ્છા પ્રમાણે કરાવો. બાકી ન્યુયોર્કમાં મારા એક બહુ સારા મિત્ર છે જીતુ મહેતા કરીને, જેની વતન નામની રેસ્ટોરન્ટ છે. હી ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઈડ. 15 વર્ષ પહેલાં મને એક વાક્યને વંચાયેલું. દિનકરભાઈ, આ વાક્ય મારી લાઈફનો મોટિવ બની ગયો છે. અને એ વાક્ય એણે મને વંચાયું પછી હું બી એમ જ બિલીવ કરતો થઈ ગયો. તમે એમ જ કરજો કે નેવર પોસ્ટપોન જોય. જિંદગીમાં આવેલા આનંદને કોઈ દિવસ પાછો ના ધકેલો. નેવર પોસ્ટપોન જોય. એક જ દાખલો આપું. ત્યાં બેઠા છે મહેન્દ્રભાઈ દેસાઈ, ખાલી હાથ ઊંચો કરો. He believe in that because આ અઠવાડિયામાં મારો 3જો પ્રોગ્રામ છે અને 3 પ્રોગ્રામ he is attending. આ 3જા પ્રોગ્રામમાં પણ એ માણસ છે. એટલે હું એને કહું કે he is my best fan in this California. નેવર પોસ્ટપોન જોય. સાલી જિંદગી આપણી તો લાઈફના કોઈ ઠેકાણા નથી. બેન છો આજે બે મજા કરો છો, કાલે હમણાં કલાક પછી બધા છૂટા પડી જાય, ઘેર જઈને હોઈ જશો ગોદડામાં ઓળું ગાલીને, બોસમાં ઓળું ગાલી બધા હોઈ જશો. કાલની કોને ખબર છે? વી ડોન્ટ નો ટુમોરો. લાઈફ બહુ અનસર્ટન છે. એક સમયની બાઉન્ડ્રી છે આપણી આજુબાજુ, એની વચ્ચે આપણે જીવીએ છીએ. એના માટે એક ઉર્દુ શાયરે બહુ સરસ લખ્યું છે. શાયરનું નામ કોઈને ખબર નથી, બેઠેલા ને કોઈને નહીં ખબર હોય. ઇવન જેણે ગાયું છે એને ખબર નથી કે હુ ઇઝ ધ રાઇટર ઓફ ધીસ पर्टिकुलर गजल. वक्त की कैद में जिंदगी है मगर चंद घड़ियां यही है जो आजाद है. वक्त की कैद में जिंदगी है मगर चंद घड़ियां यही है जो आजाद है. इनको खो कर मेरी जान जा उम्र भर ना तरसते रहो. आज जाने की जिद ना करो, आज जाने की जिद ना करो. यूं ही इसी हॉल में बैठे रहो, आज जाने की जिद ना करो. हाँ मर जाएंगे हम तो मिट जाएंगे, ऐसी बात किया ना करो. आज जाने की जिद ना કરો. આખું અમેરિકામાં ફેંકી નાખ્યું છે. બેન જો જલસાથી જીવવાવાળા કોઈ અમેરિકામાં આપણે ગુજરાતી હોય ને તો એ આ વેસ્ટ કોસ્ટમાં જ છે. તમારી સામે બેઠો છે નથી કહેતો, હું બધે ફરી આવ્યો છું. આજે મંગળવાર છે, ચાલુ દિવસ. એ જો ન્યુયોર્ક ન્યૂ જર્સીમાં મફત પ્રોગ્રામ કરું તો 10 જણા ના બેઠા હોય. બોલો, લાઈફ તમે લોકો અહીંયા મજાથી જીવી રહ્યા છો. મને કોઈ કે ફ્યુચરમાં તારે ક્યાં સેટ થવું છે તો કેલિફોર્નિયા જ કહો, વેધર વાઇઝ ને બધી વાઇઝ. અને 10 વર્ષમાં શું આપણા માણસોની પ્રગતિ છે, આપણા ગુજરાતીઓની
થેન્ક યુ. 10 વર્ષમાં આપણા માણસોની શું પ્રગતિ છે મહેન્દ્રભાઈ. 10 વર્ષ પર હું અહીંયા આવું ને તો કોઈને પૂછતો તો એટલું પૂછવું પડતું તમારે કઈ મોટલ છે. 10 વર્ષ પછી એવું પૂછવું પડે છે એને જ કે તમારે કેટલી મોટલ છે. કઈની જગ્યાએ કેટલી થઈ ગઈ. એટલે અહીં બધા બેઠા છો ગુજરાતી સુપર સેલ્સમેન, વર્લ્ડમાં સુપર સેલ્સમેન ગુજરાતી. બેંચો મરેલો બળદ ખેડૂતને વેચી આવે ને પેલાને એમ કે ટ્રેક્ટર છે ને પેલો ચોદું એ લઈએ લે. બોલો સુપર સેલ્સમેન, એમાંય અમદાવાદ નો હોય અને એમાંય વાણીઓ હોય. પતી ગયું સાહેબ. હી ઇઝ ધ સુપર સેલ્સમેન નો બાપ થાય. અહીં કે અમદાવાદમાં રહીને સિંધી પાસેથી માલ લે ને મારવાડીને વેચે ને તોય ચોદું કમાય. બોલો બે અઘરી આઈટમ જોડે કામ કરે ને તોય કમાય. અને વર્લ્ડમાં સાહેબ વાણિયા જેટલો હોશિયાર કોઈ જ નહીં. અહીંયા ઘણા બેઠા હશે. હે વાણિયા જેટલો હોશિયાર સાહેબ કોઈ નહીં. ઘણા છે, મને તો ઓળખું છું. હા, અને વાણિયા જેટલી હોશિયાર કોઈ નહીં સાહેબ. એક વાણિયાએ રાવણની પૂજા કરી. બોલો રાવણની. બધા ભગવાન મેલ પડતા રાવણની વાંહે પડી ગયો. 6 મહિને રાવણ પ્રસન્ન થયો. રાવણ કે માગે તો આલું. વાણિયો કે 10 વરદાન આપો બોસ. હા કે 10 વરદાન જોયા છે. વરદાન 1 હોય 2 હોય 3 હોય 10 નો માગે.